તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. અને આજે આપણે વાત કરવી છે હરડે કાવતરા વિશે. તો હરડે કાવતરા વિશે વાત કરવાની છે કે હરડે શું કરે છે, શું નથી કરતો, તો એના વિશે આજ વાત કરવાની છે. તો બધા છે ને કહેવાની જરૂર નહીં, આપણે કાંઈ કહેવું નહીં. અને ફટાફટ છે ને હરડે કાવતરાને સપોર્ટ કરજો, મન ના કરો કાંઈ નહીં, આપણે સપોર્ટ કરવાની કોઈ જરૂર નહીં. અને આપણે અવારનવાર વિડીયો આવતા રહેશે. તો હરડે કાવતરું શું કરે છે અને શું નહીં કરતું ને આજે આપણે જણાવવાના છીએ કે હરડે કાવતરું એક ગરીબ માણસ છે, ગરીબ પરિવારથી આવે છે. હું પણ ગરીબ છું, તો મારા વિશે પણ પછી વાત કરી, પણ પહેલાં આપણે હરડે કાવતરા વિશે વાત કરવાની છે કે હરડે કાવતરું શું કરે છે. એ આપણે લારી આવે ને, ધક્કા લારી, એ લારીનું કામ કરે છે. અને બસ સ્ટેન્ડથી આપણે દુકાનેથી બસ સ્ટેન્ડ જાય છે, કોઈના ફેરા પણ કરતું હોય છે. બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. તો હરડે કાવતરું મસ્ત માણસ છે, કારણ કે એના ગમે તે વિડીયોમાં તમે જોતા હશો કે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, આપણી પણ ખરાબ છે. નથી એવું નહીં કે આપણે રૂપિયાવાળા છીએ, આપણે પણ ગરીબ જ છીએ કે બહાર લઈને તે તૂટે છે આપણે. અને વાત કરીએ કે એને શું શું કરે છે, તો મિત્રો એને એક ઘરે ટ્રેક્ટર છે. એના એ ભાઈ આપણે એ હરડે કાવતરોની 4 ભાઈ છે. અને હરડે સૌથી નાનો, એટલે હીરો લારીનો ધંધો કરે છે. અને હીરોએ દુકાનેથી કોઈનું કાંઈ સામાન મેળવા જવાનું હોય તો બસ સ્ટેન્ડ સુધી મેળવા જાય છે અને 5-25 રૂપિયા કમાય છે. જેટલા કમાય એટલો કેટલા કમાય એ તો આપણને ખબર નથી, પણ કમાય છે. પણ હું તો એટલું કહેવા માગું કે તમે બીજાને સપોર્ટ કરો, એવો હરડે કાવતરાને સપોર્ટ કરો, તો શું કે એનું પણ સફળતા એને મળે. તો બસ. અને હવે આપણે વાત કરીએ મારી. તો હું પણ શું ધંધો કરું છું, હું તમને જણાવવાનું છું કે હું એક નોકરી કરું છું અને 300 રૂપિયા દાનચીએ જાઉં છું. 300 રૂપિયા દાનચીએ જાઉં છું એટલે કોઈ આપણે આડોવડું બધું કામ કરવાનું હોય, અને કોઈ નાના મોટું કામ હોય તો આપણે બધું કરવાનું હોય. અને કાવતરું શું છે કે આમ ભલે લસ દઈને ફસ, કાવતરું હરડે લસ દઈને ફસ, તો શું એ બચારો વિડીયો બનાવતો હોય, એને એવું કાંઈ હોતું નહીં. અને જે આપણે વિડીયો ચડાવ્યો હતો લારી વિશેનો, તો એ હકીકત છે, કારણ કે એ ધંધો એ જ કરે છે. એક ભાઈએ વિડીયો ચડાવ્યો હતો. આપણે વિડીયો ચડાવવાનું કારણ શું કે એક ભાઈએ વિડીયો ચડાવ્યો હતો એટલે બહુ પછી મારા મેં ચડાવ્યો હતો. એ જણાવવાનું એ જ છે કે ભાઈ સાચો ધંધો એ જ કરે છે, તો એમાં મેણું મારવાનું કાંઈ આપણે જરૂર નહીં, કેમ કે એનો ધંધો એ જ છે. નથી કહેતા કે કોઈની ગરીબી આપણે જાણવાની ના હોય, પણ તે છતાં આપણે કહેતા હોય છે કે શું ધંધો કરતા શું ના કરતા હોય, તો એ હરડે કાવતરું એ ધંધો કરે છે. તો એમાં આપણે કંઈ મેણું નહીં, કારણ કે મિત્રો પેટ માટે છે ને ગમે તે કરવું પડે, ખબર છે? નથી કહેતા કે પેટ કરાવે વેઠ, એટલે ગમે તે ધંધો આપણે કરવો પડે, મેણું મારવાનું કોઈ હોતું નહીં. કારણ કે દુઃખની વેદના તો કોણ જાણે, ખબર છે? કે જ્યારે આપણે 200 રૂપિયા મજૂરીએ જતા હોય અને આખું ઘર ચલાવતા હોય, અને ઘર ચલાવતા હોય ને 200 રૂપિયા મજૂરીએ જતા હોય, આપણે કોઈ 200 રૂપિયા હોતા હોય, કોઈ 300 રૂપિયા જતા હોય. અને એ તો જે મજૂરીએ જતા હોય ને, 300 રૂપિયા દાન છે કે 200 રૂપિયા મજૂરીએ, એને વેદના હોય કે સાહેબ મજૂરી એટલે શું. બાકી નથી કહેતા કે એક દાડાની 10,000ની આવક હોય, 25,000ની આવક હોય, એ માણસ ના નડે, કારણ કે એ ગરીબની અમુકને એવું હોય કે રૂપિયાવાળા હોય ને ગરીબની મજાક ઉડાડે, એવું નથી હોતું. અમુક રૂપિયાવાળા હોય, ઘણા પણ લોકો સેવા પણ કરે છે. કોઈ ખજૂરભાઈ છે, નીતિનભાઈ જાને, અને એવા ઘણા પણ લોકો છે, મને નામ નહીં આવડતા, કારણ કે આપણે એટલા બધા વિડીયો નહીં જોતા. પણ હું વિડીયો જોઉં એટલે મને ઘણા બધા એવી ખબર છે કે અમુક લોકો એ બહુ સેવા કરે છે. સાયકલો જાતી હોય, કોઈ સાયકલના ફેરા કરતા હોય અને બહુ સેવા કરતા હોય છે. એ તમે મિત્રો વિડીયો જોયો હશે. મને તો એટલી બધી માહિતી ઓછી છે કે એનું નામ નહીં આવડતું. બાકી નીતિનભાઈ જાની જેવા કોઈના ઘર પડી ગયા હોય, કોઈ મને મકાન બનાવી દે છે. અને પોપટભાઈ આહિર એ પણ કોઈના ગાંડા ગેલા હોય એમને હાજા કરે છે અને એમની સેવા કરે છે. તો મિત્રો આપણે તો એમ નહીં કહેતા કે કોકની સેવા કરો, આપણે તો એમ જ કહે કે કોઈની હાય ના લો. આ વિડીયો ચના માટે ખબર છે તમને કે કોઈની હાય લેતા હોય ને, ગરીબાની હાય લે ને, કોઈ ગરીબાની હાય એ હે ને એ ના પોકે, એની હાથડી પોકે, સમજ્યા? કારણ કે કોઈ ગરીબાની હાય ના લેવી.
ગરીબાની હાયલા ને તો કોઈ દાડો કુદરત આપણે પણ કુદરત રાજી ના હોય સાહેબ. એટલે હંમેશા માટે કોઈ ગરીબાની હાય ના લેવી, કારણ કે એની જોડે કોઈ રૂપિયા ના હોય, એની જોડે કોઈ પ્રોપર્ટી ના હોય ને એની જોડે કોઈ કાંઈ પણ ના હોય, એ ના પોકે સાહેબ, કુદરત પોકે. એટલે કોઈની ગરીબાની હાય ના લેવી અને બને તો બનતી કોશિશ કરવી અને બનતી સેવા કરવી. નથી કહેતા કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે થાય એ સેવા, પણ કોઈની હાય નહીં લેવાની, એટલું યાદ રાખવાનું. બાકી તો શું છે કે મજા થાય અને મોજથી રહેવું. બાકી આમ કોઈના બસ ઘણું નહીં કે કોઈનું ખરાબ સમય જોઈને રાજી નહીં થવાનું કે આ ખરાબ માણસ છે આમ ને તેમ, કોઈનું ખરાબ જોઈને રાજી નહીં થવાનું, સમજ્યા? એનો ખરાબ સમય હોય ને ખબર ના આવે કે ચીદી એનો સારો સમય આવે એ ખબર ના આવે. તો બસ મિત્રો, વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. જય માતાજી અને રામ રામ અને જય શ્રી કૃષ્ણ.